નમસ્તે મિત્રો, જો તમે મણકા અને સાંધાના દુખાવાથી પરેશાન હો તો દવા વગર બોન સેટિંગ પદ્ધતિથી સોલ્યુશન મેળવી શકો છો. રાજકોટમાં શ્રીજી બોન સેટિંગ સેન્ટર ધ સ્પાઇન સ્ટુડિયો ચલાવતા ડૉક્ટર ઘનશ્યામ વોરા એક કાયરોપ્રેક્ટર છે, જે તમને દવા કે ઓપરેશન વગર વિવિધ દુખાવાનું સમાધાન આપે છે, જેમ કે ડોકનો દુખાવો, હાથનો દુખાવો, કમરનો દુખાવો, પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, હાથ પગમાં ચડતી ખાલી, કોણીનો દુખાવો અને ખભાનો દુખાવો. વિશેષ જાણકારી અને માર્ગદર્શન માટે તમે તેમનો સ્ક્રીન પર આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો. અને કાયરોપ્રેક્ટરનું કામ એ છે કે સ્પાઇનને મોબિલાઇઝ કરે, સ્પાઇનનું એડજસ્ટ કરે અને સ્પાઇનમાં જે પોસ્ચર રિલેટેડ પ્રોબ્લેમ છે, જેના કારણે સાયટિકા છે કે નસ દબાવે, ડિસ્બલ્સ કે એ બધું થતું હોય છે, આને ક્યોર કરવું અને જે પોસ્ચર છે પોસ્ચરને સુધારવું. ઓકે, જોઈન્ટ રિલેટેડ કોઈ બી પ્રોબ્લેમ હોય, સૌથી વધારે કમરમાં આપણે લંબરમાં જોઈએ તો લગભગ લોકોને સાયટિકાની પ્રોબ્લેમ હોય છે. સાયટિકા એટલે એમ હોય છે કે જે સાયટિક નામની જે નસ છે એ કોઈ બી કારણસર, માની લો કે ગાદી બહાર નીકળી ગઈ હોય કે મણકું ખસી ગયું હોય કે કોઈ બી કારણસર એ નસ છે, એનો રૂટ છે એ દબાય છે અને એના કારણે કમરમાં દુખે છે અને થાપાના ભાગમાંથી કમરમાં નીચે સુધી દુખાવો થાય છે, એ સાયટિકા. તો એનું સોલ્યુશન બી કાયરોમાં થઈ જાય છે. પણ કાયરોપ્રેક્ટિકની અંદર અમે આ સ્પાઇનને એડજસ્ટ કરીએ અને મેનિપ્યુલેટ કરીએ, મેનિપ્યુલેશન થેરાપીથી, અને આ જે ડિસ્ક હોય છે એ સ્પાઇનને ડીકમ્પ્રેસ કરીને જે ડિસ્ક બહાર નીકળેલી છે એને અંદર મોકલીએ, જેના કારણે આ નસ છૂટી પડી જાય છે અને કોઈ ચેકો કે એવું કંઈ આવતું નથી અને જે પહેલાં જેવું છે એવું જ થઈ જાય છે.